ડૉક્ટર દેવાંગ શાહ, RMO, GMNS મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ સોલા. અત્યારે શિયાળાની સિઝન શરૂ થઈ છે, જેમાં ધીમે ધીમે ઠંડીનો પાળો નીચે ડગડવાની શક્યતા છે અને ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ સંજોગોમાં તંદુરસ્ત સિઝન કહેવાય તેમ છતાં પણ શ્વાસની તકલીફો અને હૃદયની તકલીફો વધવાની શક્યતાઓ દેખાય છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનના કેસીસ, શરદી, ઉધરસ અને તાવના કેસોની વધવાની શક્યતા છે. આ સંજોગોમાં સમૂહની અંદર, મેળાવડાની અંદર ખાસ તકેદારી રાખવી જોઈએ. ઠંડીના પ્રિકોશન્સમાં કાન અને નાકના સંભાળ રાખવી જોઈએ. બને ત્યાં સુધી ગરમ ઉકાળેલું પાણી પીવાની પણ સૌને એક તકેદારી રાખવાની જરૂરિયાત છે. તેમ છતાં પણ જો શરદી, ઉધરસ કે એવી વધારાની તકલીફ લાગે તો નજીકના સરકારી દવાખાનાની અંદર જે સૌથી નજીક હોય ત્યાં જઈ અને વધુ તપાસ કરાવી અને તે અંગેની સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે. ગત અઠવાડિયા દરમિયાન સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ડેન્ગ્યુના 112 શંકાસ્પદ કેસની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 3 પોઝિટિવ મળ્યા છે. મેલેરિયાના 490 શંકાસ્પદ કેસની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 16 પોઝિટિવ કેસ મળેલા છે. ચિકનગુનિયાના 15 શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 1 પોઝિટિવ કેસ મળેલો છે. વાયરલ ઇન્ફેક્શનના 1463 કુલ દર્દીઓ તપાસ કરવામાં આવેલી છે. ઝાડાના એક્યુટ વાયરલ ડાયરિયલ ડિસીઝ 3 કેસીસ જોવા મળેલા છે. સ્વાઇન ફ્લૂના કોઈ પણ કેસ જોવા મળેલા નથી. આમ એકંદરે કુલ OPD 11,089 દર્દીની તપાસ કરવામાં આવેલી છે, સારવાર કરવામાં, અને 1,089 દાખલ દર્દીઓ હતા. શિયાળામાં બધા જ લોકો તંદુરસ્ત થવા માટે વોકિંગથી માંડીને યોગા, એક્સરસાઇઝ, પ્રાણાયામ કરતા હોય છે. અને ઘરે ઠંડીથી બચવા માટે અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક એ બધા તેજાના યુક્ત પદાર્થો આરોગતા હોય છે. અને શિયાળો એ ખાસ ધ્યાન રાખવા માટે પણ જરૂરી ઋતુ છે, કેમ કે ત્યારે ચેપી એલર્જન પોલેન એ આજુબાજુના વાતાવરણમાં ખૂબ જ ફેલાયેલા હોય છે, જેથી આપણને શરદી, ઉધરસ, વાયુ એવા રોગો થઈ શકે છે. એની સાથે જે લોકોને બ્રોન્કિયલ અસ્થમાની બીમારી લાંબા ગાળાથી હોય એને શ્વસન તંત્રના ચેપ વારંવાર લાગી શકે છે. તો એના માટે પહેલી જ પ્રવૃત્તિ છે કે આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરીએ, જે ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો ગરમ કપડાં નથી પહેરતા અને એને લીધે એ લોકોને ચેતાતંત્રમાં બેલ્સ પાલ્સી જેવી તકલીફ પણ થઈ શકે છે, જે આગળ જતા ખૂબ જ ગંભીર બની શકે છે. નંબર 2, જો આપણે ગરમ કપડાં પહેરતા હોઈએ અને આપણે જો બહાર નીકળતા હોઈએ તો આપણે હેલ્મેટનો પણ ઇસ્તેમાલ કરવો જરૂરી છે. નંબર 3, જ્યારે આપણે કોઈ પણ કફ કે ગળફા વાળા જે વ્યક્તિ છે એનાથી આપણે સાવધાન રહેવું હોય તો પહેલું જ જે પ્રવૃત્તિ છે એ છીંક કે કફ ખાતી વખતે એ વ્યક્તિએ રૂમાલનો ઉપયોગ કરવો અથવા તો કફ એટિકેટ, જેમ કે કફ આવે તો આવી રીતે ખાઈ શકવું, જે આપણને કોરોનામાં શીખવાડેલ છે તે ખાસ આપણે જાણી લેવું જરૂરી છે. કફ વખતે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવી. શરદી, ઉધરસ, સામાન્ય તાવ હોય તો પણ જો લોહીની તપાસ જરૂરી હોય તો એને સહકાર આપીને લોહીની તપાસ કરાવવી એ ખાસ જરૂરી છે. અસ્થમાવાળા જે કોઈ પંપ વાપરતા હોય તો એ લોકોએ આ ઋતુમાં સવારે પ્રાણાયામ, યોગા, શ્વાસની કસરત એ વધારી અને એમાંથી થોડી રાહત મેળવી શકે છે. અને આની સાથે વાયરલ ન્યુમોનિયા કે કંજક્ટિવાઇટિસ એટલે કે આંખના ચેપના રોગોનો પણ આ સમય દરમિયાન વ્યાપ વધતો હોય છે, જેમાં પણ આપણે દવાઓથી એની રાહત મેળવી શકાય છે.